ગુડ મોર્નિંગ ફોર ન્યુ મિની લોગમાં સ્વાગત છે બધાનું મેહુલ અને મારા લાલા મામા. અમે બધા આવી ગયા હતા મશીન લેવા માટે. ત્યાં તો વશમાં મળી ગયા આપણને ગાય માતાને ચારો નાખવા વાળા. તો આપણે થોડોક રસકો લઈને નાખી દીધો. ત્યારબાદ હાંચકોના જાગુનો બર્થડે હતો તો એને મનમાં એમ હતું કે મને કંઈક સરપ્રાઈઝ દે, પણ સરપ્રાઈઝ આપણે કંઈ દીધું નથી, ગરીબ છીએ. તો એને ભાઈ આપણે ગાડી શીખવાડવા લઈ ગયા. ત્યારબાદ પછી આવી ગયા સંસ્કાર મંડળી. એને મીંદડીનો બહુ શોખ છે તો ત્યાં મીંદડી હતી ને એક ભાઈ ઘોડો ખાઈ લ્યો. ત્યારબાદ આવી ગયા નેક્સ્ટ ડેમાં. વાવાઝોડું આવવાની શક્યતા ફૂલ હતી. આંબાલાલે કીધું હતું આપણે ભાઈ પહેલાં તો પિંજરું તોડી નાખ્યું ને સાફ કરી મૂકી દીધું નીચે. આગળના દિવસે પાછો નયનભાઈનો ફોન આવ્યો, હાલો એ કે નીકળવી આપણે ત્યાં. મેં કીધું ક્યાં જાવ? તો કે કોર મોબાઈલમાં જવું છે, મોબાઈલ લે. એની ગાડીની માં પોગીને બેસી ગયા સીધા કોર મોબાઈલ તરફ. ત્યાં ભાઈ મોબાઈલ લીધો નહીં તો આપણે થોડી વાર એસીનો પવન ખાઈને હું ને જાગું બંને આવી ગયા લખોબા ઓલે. ત્યાં આવેલો છે સેલ તો ખાલી જોઈ લીધો. એની ફ્રેન્ડ આવેલી હતી ગેટો તો એને થોડી વાર બેસીને એને થોડાક રખડવા લઈ ગયા. ત્યાં હું ને જાગુ બંને આવી ગયા રામંત્ર મંદિરે, દર્શન કરી લીધા ને હું આવી ગયો પાછો આપણા મુન્નાભાઈને ઉતરવા. એ જાય છે દ્વારકા ફરવા માટે ને રાતે પાછું એને આવ્યું પેટમાં દુખવા જાગું ને તો લઈ ગયો પાછો દવાખાને. એને રાતે 1 વાગી ગયા. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં મળ્યા પાછા. બાય બાય.